આ 1 રૂપિયાનો સિક્કો છે અને સિક્કો લાડવામાં નાખવાનો મતલબ શું છે તો પૂરો વિડીયો સાંભળજો. લાડવા તો બધાને બનાવતા આવડતા હોય, એની રેસીપી તો બધાને ખબર હોય, પણ આજે હું એક વાત કરું છું કે આપણા ઘરમાં કોઈ પણ વ્યક્તિ હોય, આપણે એમ કહેતા હોય કે આપણા ઘરમાં એના નસીબનું જ આપણે ખાઈએ છીએ, તો એ આપણે નક્કી કઈ રીતે કરી શકીએ, આપણને તો ખબર ન હોય. તો ગણપતિ બાપાનું આવું એક વરદાન છે, જ્યારે આપણે લાડવા બનાવતા હોય છે, લાડવા કમ્પ્લીટ બની જાય તો બધા ગઈઢા હતા એ એમ કહેતા, તો હું એ માનું છું અને ઘણા વર્ષથી હું આ કરું પણ છું. મારો લોંગ પણ વિડીયો છે, આની પહેલાં મેં બનાવ્યો તો સરસ ફૂલ મોટો વિડીયો એ પણ છે, એમાં પણ મેં ખૂબ સરસ વાત કરેલી છે. તો લાડવા બનાવતી વખતે એમાં એક સિક્કો નાખવાનો અને બધા જ લાડવા આપણે વારી લેવાના છે. પછી એકી સાથે બધા લાડવા આપણે થાળીમાં નાખી દેવાના છે, વાળેલા લાડવા. અને જ્યારે ખાતી વખતે જેના નસીબમાં એ લાડવો આવે રૂપિયાનો સિક્કો, ત્યારે આપણે એમ સમજવાનું કે આપણે આખું વરસ આના જ નસીબના આપણું ઘરમાં ખાઈએ છીએ. આવી રીતના પહેલાંના માણસો નક્કી કરતા. તો હું હજી પણ ગણેશ ચોથના લાડવા કરું તો બસ એ સ્ટ્રીક છે એ તરત જ ફોલો કરું, અને ખરેખર અલગ અલગ વખતે અલગ અલગ રીતે સિક્કો નીકળે છે. તો આ વખતે પણ મેં જો આવી રીતના ઘીમાં તળિયા છે અને ઘીમાં જ બનાવું ગણપતિના લાડવા. કહેવાય છે ને કે ગણપતિ બાપા મોરિયા, ઘીના લાડુ ચોરિયા. તો હું તેલમાં મૂઠિયા પણ નથી તળતી, એ પણ ઘીનું જ મોણ દઉં, ઘીમાં જ તળું છું ને મસ્તના લાડુ વાળી અને તૈયાર થઈ ગયા છે. એક નાનો લાડુ સરસ ગણપતિ બાપાનો ડીશમાં લીધો છે, હવે એની પૂજા કરશું.